સવાર થઈ ગઈ છે અને સવારમાં હું બેસી ગઈ છું ફરી તૈયાર થઈને સાડી પહેરીને, કારણ કે હું ઘરની બહાર તાળું મારી અને ઘરની બહાર બેઠી છું. અત્યારે સવારના વાગે છે 7 અને અમારા લેવા જે ભાઈ આવે છે એ ભાઈ હજી આવ્યા નહીં. મારા જ લગ્ન ગીતનો શો છે તો લગ્ન ગીતના શોમાં જવાનું, પણ આપણે બે ક્યાંય રાહ જોઈ. હવે ખબર નહીં ક્યારે આવે, કે આવું છું કરે એટલે આપણે બેઠા છીએ રાહ જોઈ. આવે ત્યાં સુધી થોડી વાર વેઇટ કરીએ પછી જઈએ સીધા લગ્ન ગીતમાં. આજે થોડું આખા દિવસનું શેડ્યુલ થોડું બિઝી છે પણ થઈ જશે. ગુડ મોર્નિંગ ટકલા, ગુડ મોર્નિંગ કે અમે રાહ જોઈને ઉભા. ગાડી આવવાની હતી પણ નહીં આવી, તો અમે હવે જાતે નીકળી ગયા છીએ બિચારા. તો જઈએ છીએ, આખી ગાડી આજ તો ખાલી છે, કોઈ નહીં. અને અમે લોકો જઈએ છીએ અત્યારે ઊંઝા. અમારો પ્રોગ્રામ હતો યોગ અને ત્યાં જઈને મળીએ આપણે. તો ભાઈ થોડું લેટ થઈ ગયા છીએ, 9 વાગવા આવી ગયા પણ પહોંચી જઈશું. પહોંચી ગયા છીએ અને ગાઈસ હવે અમારે જે જગ્યાએ જવાનું હોય ને ત્યાં આગળ અમે જઈશું. જે આગળ પ્રોગ્રામ છે ત્યાં જવાનું હોય. ઉમ્મી અમારે મંદિરમાં બતાવે, મંદિરની આજુબાજુનું લોકેશન છે, કાં તો મંદિરનું લોકેશન એ ખબર નહીં, એનું લોકેશન નાખ્યું ભાઈએ. તો હવે જોઈએ જઈ ક્યાં આગળ એ જો. તો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અને દર વર્ષની જેમ ગોસ્વામી 10મા ગોસ્વામી સમાજના સમૂહ લગ્ન, પહેલો સમૂહ લગ્નમાં લગ્ન ગીતમાં મેં હતી, બીજા સમૂહ લગ્નમાં લગ્ન ગીતમાં હું હતી અને ત્રીજા સમૂહ લગ્નમાં આજે પણ હું જ છું. તો અમારે ત્રીજો સમૂહ લગ્ન છે આજે અને હવે પહોંચી ગયા છીએ. ફટાફટ જઈએ અમે લોકેશન પર પહોંચી ગયા છીએ, ગૌસ્વામી સમાજના સમૂહ લગ્ન. અને અમારો સ્ટેજ તૈયાર થઈ ગયો છે. અહીંયા આગળ અમારે ને આમ રાખ તો ગઈ છે ને આ બાજુ અમારો સ્ટેજ તૈયાર થઈ ગયો હોય. અહીંયા આગળ અમારા લગ્ન ગીત ચાલુ કરવાના હોય અને અહીંયા આગળ અમારું લોકેશન આવી રહ્યું. અને ગઈ જાય ત્રીજો સમૂહ લગ્ન હ, ત્રીજો સમૂહ લગ્ન હે. એમાં ત્રીજામાં હું લગ્ન ગીત કરવા આવી હું. शांति पुष्टि करी ददायन्तु देव पूज्यादातो रक्षायकारिके च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् ब्रह्माण्डं तीर्थानि करे पृष्ठानि नीरवे सत्यनमे देवा तीर्थन्देहि ओम वरुणाय नमः. बेदोड़ा चोखा बताई दो ध्यानार्थे બધા ઊભા હે અને અમે બેઠા છીએ. અમારું કામ લગન ગીત ચાલુ હોય કણ અમારા બધા બહુ મસ્ત બેઠા છીએ. લગન થઈ ગયા અને અમારું બધું ચાલુ હજી તો થોડું ગઈ લઈએ પછી પૂરું થઈ જશે. અને ક્યારનો મારી કોપી કરે હાય ગાઈસ કરીને, પણ કોપી કરવા જાશો તો નહીં થાય. અમારા જેવું નહીં થાય કોપી કરવા જાશો તો. હા જો ગાઈસ, તો ગાઈસ અમારા હવે લગ્ન ગીત પૂરા થવા આવ્યા. ફેરા પતી ગયા, થોડી વારમાં પતી જશે પછી અમે ગરબી કરીએ. તો ગાઈસ કેના રાડો પાડે કંસાર ની, પણ કંસાર હજી આવ્યો નહીં. થોડી વારમાં
અને સૌભાગ્યવતીનું સિદ્ધિ અમારે અહીંયા લાવો. વચ્ચે મંડપ પડ્યો ને તે કશું દેખાતું નહીં વરદા વચ્ચે હાથે સ્પીડો પડી મંગળસૂત્ર પણ પહેરાવી કન્યાની છેલ્લીમાં સિંદૂર પુરાવજો. બોલીને શુભેચ્છા હું અહીંયા આગળ લગ્ન ગીતમાં આવેલી હું પણ હવે ફાઇનલ અમારી બેનપણી બહુ કોલેજની બેનપણી બહુ જૂની ખાસ બેનપણી મારી મને મળી ગઈ છે પાયલ તો કઈ ડાયરી અમે મને કોલેજમાં અંગાત હતા અને અંગાત આખો જ્યાં બી જતા ત્યાં અંગાત જતા મારા બેસ્ટ ફ્રેન્ડ હતા પાયલ અને અહીંયા આગળ મને મળી ગઈ ગૌસ્વામી કે તો અમારે મેં સવારમાં લગ્ન હતા તો હું આવી ગઈ તો પટકાઈ ગઈ હતી અને અહીંયા ઘરવાળા પૈણી જ્યો ભાઈ આ ભાઈ અમારા ભેગા હતા કોલેજમાં અને આ પાડો થઈ ગઈ હું એવી ને એવી રહી હું બાકી પાડો થઈ ગયો તો ગાઈ છે ને ઘણા ટાઈમે મને મળી બહુ વર્ષે અને હવે હે ને અમે લોકો પત્યું હોય અમારે પત્યું તો નહીં જો ખેંચીનું પણ એમાં લગ્ન ગીત પતી ગયા અને અમે ગોસ્વામી અને અમારા લગ્ન ગીત પતી ગયા અને હવે અમે જઈએ જમવા માટે કંઈ ભૂખ લાગી છે તો જમી લઈએ અને અમારા ગોસ્વામી જગદીશગીરી લાઈટ બિલવાળા અને અમે લોકો જઈએ હવે જમવા જમીન પછી જઈએ ઘરે આ લોકો ઉભા રાહ જોઈ हमारा रोटला पूछा हुआ है કે રોટલા મૂક્યા છે આખી એવી જમવા હોલમાં હવે આ જમીએ આપણે આવી ગયા જમવા જોડે હું કામ કરાવું ભાઈ બીજા છોકરા જોડે અહીંયા લાઈનમાં ઉભા છીએ ખાવાનું લેવા મારી સાથે ગુજરાતના ફેમસ કલાકાર ઉમેશ છે તો તમે અમારી સાથે જમવા બન્યા રહેજો ભૂખ લાગી અમને તો અમે હે ને લાઈન ઉભા પતાવી ઘરે જઈએ જમીન બહાર આવીએ નાણે લીધા અમારા પૈસા વાળી હા તો પાન ખાઈ લઈએ પાન લીધું છે નાણે ખાઈએ હવે ગાવાનું નહીં એટલે અવાજ બેસી જાય તો હતો લાકડું આ ગઈ છે લાકડું બહુ કામનું છે તો સાચવીને રાખો બહુ અમે લોકો જઈએ કારણ કે અમારે સાંજે બહાર જવાનું ગીત પતાવીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે ફટાફટ ઘરે પહોંચી છીએ જો ગઈ અમે નીકળી ગયા છીએ ઊંઝાનો પુલ અને ગઈ સાચું કોઈ ઊંઘ આવે થાક લાગે પાછું કાલે લગ્ન ગીત હતા અને પાછું એમાં રાતે થોડું બધા બહાર હતા મોડું તો આજે હવે ફટાફટ ત્યાં જવું છે થોડો આરામ કરવો હોય પાછું સાંજે બહાર જવાનું છે ને અમે લોકો જઈએ છીએ અત્યારે બહાર એક જગ્યાએ મંદિરે દર્શન કરવા અમારા નિકુલ કુવાજી છે નિકુલભાઈ એ તો પણ દર્શન કરવા જઈએ છીએ અમે આજ થોડાક ફરી હતા અને થોડું કામય નહોતું એટલું બધું તો જઈએ છીએ અને રુદ્ર આવી જશે આયુષ્માન કોણ આયુષ્યમાન તો કઈ જઈએ છીએ સદા સુખી રહો સદા સુખી રહો એમ કે અને એને ગાડી આપી ગઈ છે હવે જઈએ છીએ મંદિરે દર્શન કરવા કારણ કે ઘણા ટાઈમથી ગયા નહોતા અને થોડું દર્શન કરવાનું બાકી હતું તો દર્શન કરવા જઈએ છીએ તો કઈ સાઈડ ઓફે ત્યાં તમને દર્શન કરાવી દઉં બધા ઉભા રહ્યા છીએ અહીંયા આગળ ચા પીએ જો ચા પીવી હતી તો ચા પીવા માટે ઉભા છીએ રુદ્ર ગયો હોય લેવા માટે પૈસા આલવા માટે તે પૈસા આલીશું ને આપણે ચા પીએ એનો કઈ ચા પીએ થરા જો ગઈ થરા પહોંચ્યા છીએ અને હવે અમે જઈએ છીએ ફુવાજી ત્યો એટલે ફોન કર્યો છું આજ તમે કીધા વગર ડાયરેક્ટ આવી ગયા છીએ એમ જઈએ ડાયરેક્ટ ઘેર જઈએ ઉભા રહીએ કશું કીધું નહીં એમને અમે આવીએ છીએ નહીં આવતા કશું જ નહીં કીધું અને ડાયરેક્ટ હેડી નીકળ્યા આવીએ તો હવે જઈએ ઘરે બોલ એકડ એક બોલ એકડી બોલ એ ચાલે કરે ને નાહી ગઈ આપણે હીએ આયા હીએ અત્યારે ભુવાજીને ઘેર વગર કીધે કશું કીધા વગર ડાયરેક્ટ ઇન્વિટેશન વગર આવી ગયા હીએ ડાયરેક્ટ દર્શન કરવા તે ઘરે આવ્યા ચા બે પીધી પછી જઈએ મંદિરે બેઠા હીએ
આ થોડી વાર રહી જઈએ. અને આ છોકરી રહી ને વિડીયો જોઈને આવી જાય છે. ઉપર ઉપર પકડી રાખું. ઓરે હે સોડું હો પકડી રાખજે. આમ જો આમાં હાપણ હમ જો હે જો ઓ હિચકો ખાય એકલો એકલો. અને બહાર બેઠા છીએ. આપણે હવે જઈએ મંદિરે. ફુવાજી નહીં લીધું, રેડી થઈ ગયા. અમે બે બેઠા છીએ. ભાભી લાજ કાઢીને બેઠા હોય અને આ મેડમ અને માસી. હવે અમે જઈએ મંદિરે દર્શન કરી લઈએ. જય માતાજી. બતાવી દો, ઓળખો એટલે બતાવી દો. હવે જઈએ અમે મંદિરે. મંદિર જઈને પછી આપણે જઈએ પાટણ. ટાટા. અને રોવે છે જવા માટે મંદિરે. અમે જઈએ અને ભુવાજી આવે ગાડી લઈને. હવે મંદિરે જઈએ. આયા બિટ્ટુભાઈ આયા, દેખાતા નતા અને આયા બી ફોન કર્યો બહાર હતા અને જુઠ્ઠું બોલ્યા મને. મંદિરમાં નતું આવવાનું તો કેવું મારા પૈસા દાખલ હે એમને ડિલિવરી હતી. હેડો તે આવું નહીં મંદિર. હા આવો. હું પછી ત્યાં આવતો હતો પણ અહીંયા મળી ગયા. ના અમે જઈએ, અમે દર્શન કરવા આવ્યા. દર્શન કરી લઈએ, થોડું દર્શન કરવા જ આવ્યા સ્પેશિયલ. કોઈ મોટા માણસો નહીં, અમે જો મોટા માણસો. એટલે આવો હેડો આવો. બુઆજી આપણે આગળ જઈએ. આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા. જો ગાઈસ મસ્તી છે મંદિરે માતાજીનું. દર્શન કરી લો, આપણે દર્શન કરી લઈએ. શિકોતરમાં મંદિર છે તાણા. કોઈ ગમે ત્યારે થરાની જોડે તાણા આવ્યું કે વગર આવો તો આવજો દર્શન કરવા માતાજીના મંદિરે. ના ના અમારે ભૈલું આવી ગયા છીએ. દર્શન વર્શન કરી ભાઈ નીકળીએ. આ બિટ્ટુભાઈ આયા હે દીવાબત્તી કરીશું. અમે સીધા ઘરે જ્યાં બચા ઊંઘમાંથી ઉઠાડ્યા ઈયોન. શીખવાની ટ્રાય કરે છું પણ થતી નહીં એનાથી. 2 વાર મથ્યો છું પણ તોય થઈ નહીં. એટલે અહીંયા શીખવા બેઠો હોય કે હું કરું. પણ એને બનાવી હતી, તોડી નાખી. મેં બતાવી તમને તો સારું હતું. એને બનાવી તોડી નાખી. એટલે અહીંયા શીખે કે આવી લાંબી ડિબેટ કેવી રીતે કરવાની. બીટુભાઈ લેજો હાથમાં. જો ગઈ આવી ડિબેટ. અને ગાઈસ હવે આરતી થાય, આપણે આરતી કરીએ. જો હવે વાગ્યા છે 9 અને 9 વાગી. હવે મીકો જઈએ બેઠા હતા બુઆજીની જોડે. તો હવે અમે જઈએ ઘરે. અને હજી ઘરે પણ મારે એક માણસ આ બિટ્ટુભાઈ લાયા છે એક્ટિવા. કાં તો પેડા તો ખવડાયા નહીં. ભગવાન જાને ખવડાવે નહીં ખવડાવતા. આપણે જઈએ. આ 9 વાગવા આવ્યા. એના બધા આવ્યા. જો બધાને લઈ લઉં. લાવી જાય બધા.
આ પેલો ક્યાં ગયો? હા રે હા તને લેવાનો હતો અમારા દેવભાઈ સ્પેશિયલી બ્લોગમાં ઝૂમ કરીને લીધા. હા તો ગાઈસ હવે જઈએ નામ ફુવાજી. જય માતાજી બોલો. જઈએ હવે અમે લોકો વાગ્યા હી 9 અને હવે 9 વાગે અમે તાણાથી નીકળ્યા છીએ અને આગળ બુવાજીની ગાડી છે અને અમે લોકો નીકળી ગયા છીએ. હા અમારી ગાડી પાછળ છે અને અમે લોકો જઈએ છીએ હવે. મારી પાસે હે ને ગેટ જતા હતા અને અહીંયા બુવાજી ઊભી રાખીશું એટલે કે થોડી વાર અહીં જો ચા પાણી કરી તો અમે આગળ ઉભા રહ્યા ને પછી નીકળી અમે લોકો નીકળતા હતા પણ બુવાજી એમ કે ભાઈ કે તમે જમી નીકળો કે અમે આયા પણ તમે જમી લો તો અમે બેઠા છીએ જમવા કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો હતો તો કે અમે નીકળી ગયા હતા પણ કોઈ કે ના તમે જમી જ નીકળો અમે બધા બેઠા છીએ જમવા. ભાઈ બેઠા છે બીટુભાઈ બેઠા પેલી બાજુ બધા બીજા બે ભાઈ બેઠા છે આમાં પેલા મહારાજ બેઠા છે એને ફોર્સ કરે છે આપણે જમી અને અમે ફટાફટ નીકળી ગયા મોડું થાય.